એટલે આ લોકોની તો બસ આવી ગઈ, મારી બસ તો ક્યારે આવશે? કેવા ધક્કા મૂકી કરે છે લોકો બસમાં બેહવાડું. 33 નંબરની બસ આવી ગઈ છે અને બધાને એમાં જ જવું હોય છે. ખબર નહીં કેમ, હું જે બસમાં બેહું એમાંય ગળદી તો બહુ હોય છે. પછી હું વાટ જોઉં છું મારી બસ કેમ આવતી નથી. ઘણી બસો વટે છે પણ મારી બસ આવી જ નહીં. પછી હું જતી રહી ગાડીમાં અને પછી જોયું રસ્તામાં બધા લોકો ક્યાં જતા છે ખબર નથી પડતી. એટલે આ ત્રિશુલ ક્યાંથી આવ્યું એટલું મોટું? આ ગટર હંમેશા ચલકાયેલી જ હોય છે, ખબર નહીં કેમ કેટલું યુસાત હોય. એ છોકરી નીચે ઉતર, ગોળા પરથી પડી જાય છે ને આ વાંચવા થોડું બેસાય. એ બે કાકા વાતું કરતાં કરતાં એવા જાય છે મજામાં. કેવી મજા! આ જો સ્વચ્છ રાખો સ્વચ્છ ભારત. બધા લોકો હવારમાં ક્યાં જતા હશે ખબર નહીં. કોઈ છોકરી ડિસ્કો કરે છે. પછી એમ કરીને નીકળી ગયા. અહીંયા તો મંદિર ઉપર ઘડિયાળ મોટી બધા જોઈ શકે છે ઘડિયાળને. એટલા બધા ટાઈમ પ્રમાણે તો કોઈ હાલતું નથી. આ બધા ઠીક હવે બધા કાકા સાયકલ લઈને જાય છે. એને જીમ કરવાની જરૂર ન પડે હો, સાયકલ હકારે એને. આપણે જે સાયકલ લઈને કોલેજ જવાની જરૂર છે ખરી? આ બધી બસ સામે લાલ ડબ્બા આવે છે. સાલી મારી બસ નહીં આવી આજે. સામે રિક્ષા ઘણી આવે છે. અહીં તો સોનાના છે, હા બધું સોનાનું છે. અહીંયા સોનાનો હાથી છે, કોઈ ચોરી નહીં જતા પાછળ. અહીં તો પોલીસ અંકલ છે, ભાગો ભાગો અહીં થોડું. ચાલો મિત્રો, તો મળીએ આવતા બ્લોગમાં.